સાદું લોલક એટલે શું? તેના આવર્તકાળનું સૂત્ર તારવો. સાદું લોલક આકૃતિ પ્રમાણે જોઈએ તો એક દ્રઢ આધાર આપેલો છે. આને આધાર બિંદુ કહેવામાં આવે છે. આધાર બિંદુ પરથી દોરી વડે લટકાવવામાં આવે છે ગોળો, અને એ ગોળાને દોરનો કરાવવામાં આવે છે. આધાર બિંદુથી કરી અને ગોળાના કેન્દ્ર સુધીની જે લંબાઈ છે એને કહેવામાં આવે છે લોલકની લંબાઈ. જો આ છે આધાર અને નીચે લટકાવવામાં આવે છે ગોળો, રાઈટ. તો આધાર બિંદુથી કરી અને આ ગોળાનું કેન્દ્ર લઈએ આ જગ્યાએ, તો ગોળાના કેન્દ્ર સુધીનું જે અંતર છે એને સાદા લોલકની લંબાઈ L કહેવામાં આવે છે. કારણ કે દોરી છે એ દળ રહિત હોય છે. દોરીને પોતાનું કોઈ દળ નથી, એટલે બધું જ દળ ગોળાનું હોય છે. એટલે તંત્રનું દળ ક્યાં હોય તો કે ગોળાનું. એટલે ગોળાનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ તંત્રનું કેન્દ્ર થશે. એટલે આધાર બિંદુથી જેને અનુલક્ષીને દોલનો કરે છે એ બિંદુથી કરી અને દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું જે અંતર છે એને સાદા લોલકની લંબાઈ કહીએ છીએ. તો આવી રીતે જે રચના લટકાવવામાં આવે છે, જે ગોળો લટકાવવામાં આવે છે, તો બનતી રચનાને શું કહેવામાં આવે છે? સાદું લોલક. હવે એની એક પર્ટિક્યુલર ડેફિનેશન છે, એની ચોક્કસ વ્યાખ્યા છે. શું વ્યાખ્યા છે? તો કે એક દ્રઢ આધાર પરથી, એ આપણે લઈ ગયા દ્રઢ આધાર, એટલે એક દ્રઢ આધાર પરથી વજન રહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે લટકતી. એક દ્રઢ આધાર પરથી વજન રહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે લટકતી. વજન રહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે લટકતી. વજન રહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે લટકતી. એટલે દોરીનું વજન ધ્યાનમાં લેવાનું નથી. દોરી વજન રહિત હોવી જોઈએ, અથવા એનું વજન એટલું હોવું જોઈએ કે ગોળાની સાપેક્ષે અવગણી શકાય. પછી એક જ ઉર્ધ્વ તલમાં દોલિત થતી. અચ્છા, આ કોન્સેપ્ટ સમજો. એક જ ઉર્ધ્વ તલમાં એટલે દાખલા તરીકે હું આને સંદર્ભ રેખા કહી દઉં તો એ જ્યારે દોલન પામે છે ત્યારે કઈ દિશામાં જાય છે? એક જ દિશામાં. કઈ તરફ જાય છે? ઉપર તરફ. આ જ જગ્યાએ જો સ્પ્રિંગ હોત તો શું થાત? ઉપર તરફ પણ જાત અને નીચે તરફ પણ જાત, પણ એવું થતું નથી. અહીંયા સાદા લોલકની અંદર માત્ર એ ઉપર તરફ જાય છે, એટલે એક જ ઉર્ધ્વ તલમાં દોલિત થતી એમ તમે કહી શકો. નાની પણ દરદાર વસ્તુની રચનાને, નાની ગોળો છે એ નાનકડો હોય છે પણ કેવો હોય છે? વજનવાળો. દળદાર વસ્તુની રચનાને સાદું લોલક કહે છે. આ આખો જ વિભાગ છે એ ભાગ પાડીને યાદ રાખો. એક દ્રઢ આધાર પરથી, એક દ્રઢ આધાર પરથી, એક દ્રઢ આધાર પરથી વજન રહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે લટકતી. વજન રહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે લટકતી. વજન રહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે લટકતી. એક જ ઉર્ધ્વ તલમાં દોલિત થતી. એક જ ઉર્ધ્વ તલમાં દોલિત થતી. એક જ ઉર્ધ્વ તલમાં દોલિત થતી. નાની પણ દળદાર વસ્તુની રચનાને, નાની પણ દળદાર વસ્તુની રચનાને, નાની પણ દળદાર વસ્તુની રચનાને સાદું લોલક કહે છે. આધાર બિંદુથી લટકતી વસ્તુના ગુરુત્વ કેન્દ્ર સુધીના અંતરને લોલકની લંબાઈ કહે છે, જેની વાત આપણે આગળ કરી ગયા. તો આ થયું સાદું લોલક. હવે આપણે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર તારવીશું. સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર તારવા માટે અહીંયા જે આકૃતિ આપેલી છે એ આકૃતિને ધ્યાનમાં લઈએ. આકૃતિમાં શું શું છે એ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં આ જે છે એની સંતુલન અવસ્થા હતી ગોળાની. એ સંતુલન અવસ્થામાંથી એને આ જગ્યા સુધી લઈ આવવામાં આવે છે, એટલે કે થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવવામાં આવે છે. આ કોણીય સ્થાનાંતર નાનું હોવું જોઈએ. જો જેમ થીટા વધારે હશે તેમ આ જે ભાગ છે એની વક્રતા વધારે હશે, અને જો વક્રતા વધારે હશે તો પછી સરળાવત ગતિ માટેની F બરાબર -kx ની શરત, અથવા તો સુરેખ પથ પર થતી ગતિને, એટલે સુરેખ પથની શરત છે એ જાળવી શકાશે નહીં. એટલે સાદા લોલકની અંદર શક્ય એટલો ખૂણો છે એ નાનો હોવો જોઈએ. એટલે થીટા કોણીય સ્થાનાંતર ખૂબ નાનું હોવું જોઈએ, રાઈટ. તો એને આપણે ધ્યાનમાં રાખીશું. આના ઉપરાંત સાદા લોલકના આકૃતિમાં જે દળ છે
એને આપણે ગોળાના દળને નામ આપીએ છીએ એમ, અને એમ દળના ગોળા પર લાગતા બળો, તો સૌથી પહેલું બળ કયું આવશે? વજન બળ mg. સૌથી પહેલું બળ વજન બળ mg. mgના બે ઘટકો પાડી શકાય. એક દોરી છે તો દોરી છે એને અનુલક્ષીને દોરીની દિશામાં, અને બીજું છે સ્પર્શકની દિશામાં. એટલે એવા બે ઘટકો પાડી શકાય. જો ઉપર ખૂણો થીટા હશે તો અહીંયા આ ખૂણો છે એ કેટલો થશે? થીટા. તો mgના બે ઘટક પાડી શકાય, mg cos થીટા અને mg sin થીટા. દોરીની દિશામાંનો ઘટક mg cos થીટા અને સ્પર્શકની દિશામાંનો ઘટક mg sin થીટા. એના ઉપરાંત બીજું કયું બળ લાગે છે? તો કે દોરી છે એટલે બીજું આધાર બિંદુ તરફ જે બળ લાગે છે એ છે તણાવ બળ T. રાઈટ. તો આ રીતે T અને વજન બળના બે ઘટકો mg cos થીટા અને mg sin થીટા આટલા બળો છે એ લાગે છે. હવે અહીંયા સાદું લોલક જે ગતિ કરે છે, ગોળો ગતિ કરે છે, એને આપણે ચાક ગતિનો જ નાનકડો ભાગ સમજીશું. અને એ ચાક ગતિ કયા બિંદુને અનુલક્ષીને કરે છે? તો કે એ ચાક ગતિ છે એ આ બિંદુને અનુલક્ષીને, આધાર બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો આધાર બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરે એનામાં કયા બળો અસર કરતા છે? સવાલ, કયા બળો અસર કરતા છે? તો જો કેટલીક વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ. સૌથી પહેલાં ટાઉ બરાબર સૂત્ર લખીએ R ક્રોસ F. તેના પરથી લખી શકાય ટાઉ બરાબર RF sin થીટા. થીટા બરાબર 0 હોય કે થીટા બરાબર પાઈ હોય તો સાઇન થીટાની કિંમત છે એ કેટલી થશે? 0. સાઇન 0 0 થાય અને સાઇન પાઈ પણ કેટલા થશે? 0. અહીંયા જે તણાવ બળ છે, આ તણાવ બળ, એ બળની કાર્યરેખા આધાર બિંદુમાંથી એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તમે સ્થાનાંતર સદિશ R દોરવો હોય તો કઈ દિશામાં દોરાય? આ દિશામાં દોરાશે. અને તણાવ બળ એની વિરુદ્ધ દિશામાં છે એટલે ખૂણો કેટલો થશે? થીટા બરાબર પાઈ. થીટા બરાબર પાઈ થશે તો સાઇન પાઈ 0 થશે. તો એને લીધે લાગતું ટોર્ક છે એ કેટલું થઈ જશે? 0. એવી જ રીતે આ જે ઘટક છે mg cos થીટા, એ mg cos થીટા છે એ સ્થાનાંતર સદિશ આરની દિશામાં છે. તમે અહીંયા O બિંદુથી કરી અને m જે છે બિંદુ ત્યાં સુધીનો સ્થાન સદિશ દોરી શકો. તો એને અનુલક્ષીને mg cos થીટા આરની દિશામાં છે. જો આરની દિશામાં હશે તો થીટા બરાબર કેટલા થશે? 0. થીટા 0 થશે તો અગેઇન સાઇન 0 કેટલા થશે? 0. તો ટોર્ક લાગશે નહીં. એટલે અહીંયા તણાવ બળ અને વજન બળના ઘટક mg cos થીટા એને લીધે કોઈ પણ જાતનું બળ લાગતું, કોઈ પણ જાતનો ટોર્ક લાગતું નથી. એટલે એને લીધે ચાક ગતિ થતી નથી, એને લીધે દોલનો થતા નથી. તો દોલનો કોને લીધે થાય છે? દોલનો માત્ર એક જ ઘટકને લીધે થાય છે. કયો ઘટક છે? mg sin થીટા, જે સ્પર્શકની દિશામાંનો ઘટક છે. mg sin થીટાની અસર હેઠળ તંત્ર આધાર બિંદુને અનુલક્ષીને દોલનો કરે છે તેમ કહેવાય. ઓકે, તો આ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. આને બીજી રીત પણ છે દર્શાવવાની. તમે ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણની અંદર કેપ્લરનો ગ્રહોની ગતિ માટેના નિયમો છે એમાં બીજો નિયમ ભણી ગયા છો. કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણી ક્ષેત્રીય વેગ અચળ છે એમ સાબિત કરીએ છીએ. એ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. એમાં પણ આપણે કર્યું હતું કે ગુરુત્વાકર્ષણ બળની કાર્યરેખા સૂર્યમાંથી અથવા કેન્દ્રમાંથી પસાર થાય છે, તેથી કોઈ પણ જાતનું ટોર્ક લાગતું નથી. અહીંયા આપણે એમ કહી શકીએ કે તણાવ બળ અને mg cos થીટા બળની કાર્યરેખાઓ આધાર બિંદુમાંથી પસાર થાય છે એટલે કોઈ પણ જાતનું ટોર્ક લાગતું નથી. તો સ્થિતિમાં ગોળા પર બે બળો લાગે છે. એક દોરીમાંનું તણાવ બળ અને બીજું કયું બળ લાગશે? વજન બળ mg. પછી વજન બળ mgના બે ઘટકો પાડી શકાય, mg cos થીટા અને mg sin થીટા. mg cos થીટા ત્રિજ્યાવર્તી ઘટક એટલે કેન્દ્ર તરફ એટલે આધાર બિંદુ તરફ છે, અને mg sin થીટા એ કેવો ઘટક છે? સ્પર્શકની દિશામાં છે. ઓકે, ત્રિજ્યાવર્તી બળના લીધે
ટોર્ક કેટલું થશે? 0, રાઈટ. સૂત્ર લાગશે આ બળની કાર્યરેખા કેમાંથી પસાર થાય છે? આધાર બિંદુમાંથી પસાર થાય છે, તો એની લીધે લાગતું ટોર્ક કેટલું થશે? 0. એ જ રીતે તણાવ બળ છે એની કાર્યરેખા પણ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, તો એની લીધે લાગતું ટોર્ક પણ 0. તો હવે કયો ઘટક કામ કરશે? માત્ર mg sin થીટા. સૂત્ર છે ટાઉ બરાબર આર ક્રોસ એફ પરથી RF sin થીટા. કિંમત મૂકી દઈએ તો ટાઉ બરાબર આરની જગ્યાએ શું લખશું? L, સાદા લોલકની લંબાઈ ઉગમ બિંદુથી કરી અને ગોળાના કેન્દ્ર સુધીનું અંતર. પછી જે f sin થીટા છે એ બળ છે, એની જગ્યાએ આપણી પાસે કયો ઘટક આવશે? mg sin થીટા. અને ઋણ નિશાની શા માટે? કારણ કે ગોળો છે એ એના નિયત બિંદુ તરફ ગતિ કરે છે. ગોળો કઈ દિશામાં જશે? અહીંયાથી આ જે છે m છે એ કઈ દિશામાં જશે? તો આ દિશામાં. આ એનું જે સંતુલન સ્થાન છે એના તરફ આવે છે, એટલે બીજા શબ્દોમાં એના કોણીય સ્થાનાંતરમાં શું થાય છે? ઘટાડો. થીટા ઘટે છે, ટોર્ક એવી રીતે લાગે છે કે થીટા ઘટે છે, એટલા માટે નિશાની કેવી આવશે? માઇનસ. તો આને ધ્યાનમાં રાખજો, નિશાની માઇનસ છે એટલા માટે એને શું કહેવામાં આવે છે? પુનઃસ્થાપક ટોર્ક. કારણ કે એના કારણે કોણીય સ્થાનાંતરમાં શું થાય છે? ઘટાડો, એટલે ઋણની સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આ જે છે સૂત્ર એ મળ્યું સમીકરણ નંબર 1. એના પછી ટાઉ બરાબર I આલ્ફા, જે ચાક ગતિમાં આપણે ભણી ગયા છીએ, F બરાબર ma જેવું સૂત્ર છે, F બરાબર ma. એના પછી ટાઉ બરાબર I આલ્ફા અને સમીકરણ 1 અને સમીકરણ 2 એને આપણે સરખાવી દઈએ તો I આલ્ફા બરાબર લખી શકાય -L mg sin થીટા. આલ્ફાને સૂત્ર કરતાં બનાવીએ તો આલ્ફા બરાબર લખી શકાશે, ગોઠવીએ તો mgl ઇન્ટુ સાઇન થીટા લખી શકાય. હવે ખૂણો છે એ ઘણો જ નાનો છે, એટલે ત્રિકોણમિતિ અનુસાર થીટાને આવું બધું નહીં લખો ચાલશે, ખાલી આ લખો સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા. આ બધું લખવાની જરૂર નથી. સાઇન થીટા એપ્રોક્સિમેટલી થીટા લખી શકાય ત્રિકોણમિતિ અનુસાર. તો આલ્ફા બરાબર લખી શકાય -mgl બાય I ઇન્ટુ થીટા. હવે આ જે સૂત્ર આવ્યું સમીકરણ નંબર 4, એને આપણે સરળાવત ગતિના સૂત્ર સાથે સરખાવીશું. કયા સૂત્ર સાથે સરખાવીશું? તો કે a બરાબર -ω²x. એની જગ્યાએ અહીંયા શું છે? આલ્ફા. x સ્થાનાંતર છે, એની જગ્યાએ અહીંયા શું છે? કોણીય સ્થાનાંતર. એટલે આ સૂત્ર છે એ સરખાવી શકાશે. તો ω² બરાબર શું લખી શકાય? આ કાઉન્સ mgl/I, રાઈટ. એના ઉપરાંત આપણી વાત થઈ હતી કે a બરાબર -ω², કયા સૂત્ર પરથી લખી શકાય છે? તો કે f બરાબર -kx. f બરાબર ma અને k બરાબર mω² મૂકશો એટલે આ સૂત્ર છે એ તમારું આવી જશે. તો આ બળનો નિયમ છે એ અનુસાર સાદા લોલક માટે a બરાબર -ω² એટલે a પ્રપોર્શનલ ટુ, ઇન્ફિનિટી નહીં આવે, પ્રપોર્શનલ ટુ નિશાની આવશે. આલ્ફા પ્રપોર્શનલ ટુ -θ. આ સૂત્ર સાબિત થયું એ a બરાબર -ω²x જેવું છે, એટલે એમ કહી શકાય કે સાદું લોલક છે એ કેવી ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. ઓકે, આગળ વધીએ. a બરાબર -ω²x સાથે સરખાવીએ. ω² એટલે કાઉન્સ mgl/I, વર્ગમૂળ કાઢો, વર્ગમૂળમાં mgl/I, ω બરાબર 2π/t, વર્ગમૂળ mgl/I, t બરાબર 2π √ t ને સૂત્ર કરતાં બનાવો 2π√I/mgl. I ની કિંમત શું મૂકી શકાય? I નું ઓરિજિનલ સૂત્ર શું છે? I બરાબર mr². એમાં r એટલે ત્રિજ્યા, અહીંયા l એટલે ml² મૂકીએ અને સાદરૂપ આપીએ એટલે જવાબ આવશે t બરાબર 2π√L/g, જે સાદા લોલક માટે આવર્તકાળનું સૂત્ર છે. ઓકે, હવે આ સૂત્રની અંદર t પ્રપોર્શનલ ટુ √L સમપ્રમાણતાનો સંબંધ છે. t પ્રપોર્શનલ ટુ 1/√g સમપ્રમાણતાનો સંબંધ છે. જ્યારે સમપ્રમાણતાનો સંબંધ હોય ત્યારે આલેખ કેવો આવશે? સુરેખ. આપણે કરી ગયા છીએ. સુરેખા માટેનું સૂત્ર શું છે? y બરાબર mx + c. આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો c = 0, તો y
ઢાળ અચળ હોય તો m પ્રપોર્શનલ ટુ શું લખી શકાય? x. તો સમપ્રમાણતાનો સંબંધ હોય તો આલેખ સુરેખ આવે. તમે t વિરુદ્ધ રૂટેલનો yx ઉપર t લઈએ, અહીંયા લઈએ રૂટેલ, તો આ આલેખ સુરેખ આવે. કે t વિરુદ્ધ 1/√g નો આલેખ દોરશો તો એ આલેખ પણ કેવો આવશે? સુરેખ. આને ધ્યાન રાખજો. સાદા લોલકનો આવર્તકાળ લોલકના દ્રવ્યની જાત પર આધાર રાખતો નથી. અહીંયા જો ગોળો શેનો બનેલો છે એના વિશે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. ઉપરાંત અહીંયા ક્યાંય ગોળાના દળની વાત પણ કરવામાં આવતી નથી. મહત્વનો ભાગ છે ગુરુત્વ પ્રવેગ અને એલ લંબાઈ. એ બેને અનુલક્ષીને આવર્તકાળ છે એ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બસ થઈ ગયો પ્રશ્ન. એકવાર રિપીટ. એક દ્રઢ આધાર પરથી વજન રહિત અને ખેંચી ન શકાય એવી દોરી વડે લટકતી અને એક જ ઉર્ધ્વતલમાં દોલિત થતી નાની પણ દળદાર વસ્તુની રચનાને સાદું લોલક કહે છે. આધાર બિંદુથી લટકતી વસ્તુના ગુરુત્વ કેન્દ્ર સુધીના અંતરને સાદા લોલકની લંબાઈ કહે છે. આ એક જ ઉર્ધ્વતલમાં કેવી રીતે દોલન થાય છે એની ચર્ચા આપણે કરી હતી. અને પછી આ આખી આકૃતિની વાત આપણે કરી ગયા હતા. અહીંયા તણાવ બળ અને mg cos θની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે એને લીધે લાગતું ટોર્ક 0. માત્ર mg sin θને લીધે એ દોલનો કરે છે તેમ કહેવાય. આગળ વધીએ. શરૂઆતમાં એના પર લાગતા બળો t અને mgના બે ઘટક mg cos θ mg sin θ. mg cos θ કઈ તરફ છે? આધાર બિંદુ તરફ છે, ત્રિજ્યાવર્તી ઘટક, અને mg sin θ સ્પર્શીય ઘટક. t અને mg cos θ ની કાર્યરેખા આધાર બિંદુમાંથી પસાર થાય છે એટલે એનું ટોર્ક કેટલું થશે? 0. ટાઉ બરાબર r ક્રોસ f માં કિંમત મૂકી દો. r એટલે લંબાઈ l અને f sin θ ની જગ્યાએ mg sin θ લખાશે. પછી ટાઉ બરાબર i આલ્ફા સાથે એને સરખાવો. i આલ્ફા બરાબર -lmg sin θ એટલે આલ્ફા બરાબર -mgl/i sin θ. ખૂણો ઘણો નાનો હોવાથી sin θ ની જગ્યાએ θ. આલ્ફા બરાબર -mgl/i ઇન્ટુ θ. a બરાબર -ω² x સાથે એને સરખાવી શકાય. આલ્ફા બરાબર આલ્ફા પ્રપોર્શનલ ટુ -θ થાય એટલે કહી શકાય કે સાદું લોલક સરળાવત ગતિ કરે છે. એના ઉપરાંત એના આવર્તકાળનું સૂત્ર મેળવવા માટે સરખાવો. a બરાબર -ω² x સાથે સરખાવશો તો ω² બરાબર -mgl/i. ω બરાબર 2π/t મૂકો. i બરાબર ml² મૂકી દઈએ. સાદુરૂપ આપશું t બરાબર 2π√L/g. સૂત્રનું ભૌતિક અર્થઘટન આવર્તકાળ લંબાઈ પર રૂટેલના સમપ્રમાણમાં છે અને ગુરુત્વ પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં છે એના પર આધાર રાખે છે. ઇનકેસ આલેખ દોરીએ તો એનો સમપ્રમાણતાના સંબંધ હોવાથી આલેખ કેવો આવશે? સુરેખા. અને છેલ્લે સાદા લોલકનો આવર્તકાળ છે એ દ્રવ્યની જાત પર આધારિત નથી. એટલે શેનો ગોળો લીધેલો છે એના ઉપર આવર્તકાળ આધાર રાખતો નથી. મિત્રો, બહુ જ સરસ અને બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે. 2 માર્કમાં પણ મૂકી શકાશે અને 3 માર્કમાં પણ મૂકી શકાશે. 2 માર્કમાં પૂછાય તો કેટલું લખવું? થોડું કટ કરીને લખવાનું. મેથેમેટિકલ સ્ટેપ, આકૃતિ. એક્ઝામમાં પૂછાય તો એક જ આ બી વિભાગની જે આકૃતિ છે એક જ આકૃતિ દોરવી. 2 આકૃતિ દોરવાની જરૂરિયાત રહેતી નથી. હા, સાદું લોલક છે એની વ્યાખ્યા છે, આકૃતિ છે, આકૃતિનું એકાદ વાક્યમાં વર્ણન, પછી બળોને અનુલક્ષીને વાત, એના પછી આલ્ફા બરાબર -mgl/i ઇન્ટુ θની તારવણી, એના પરથી સરળાવત ગતિની વાત, એના પરથી આવર્તકાળનું સૂત્ર અને એનું ભૌતિક અર્થઘટન. પરીક્ષામાં કેટલું પૂછ્યું છે એ વાંચીને તમારે આખી વસ્તુ લખવાની છે. 2 માર્કમાં પૂછાય તો એ રીતે શોર્ટમાં લખવાનું, 3 માર્કમાં પૂછાય તો ડિટેલમાં તમારે લખવું પડશે. ઓલ ધી બેસ્ટ. બહુ સરસ રીતે લખીને આખો પ્રશ્ન તૈયાર કરી લેજો.